Hello, good morning, students. Wishing you a very happy new year and the prosperous new year. Again, welcome back to the session. આપણે કંપની લોના લેક્ચર્સમાં પાછા ફરીએ છીએ. આજથી આપણે ફરી રેગ્યુલર લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ કંપની લોના. લાસ્ટ આપણે જે લેક્ચર્સ કમ્પ્લીટ કરેલા હતા એની અંદર આપણે બેઝિક સ્ટાર્ટ કરેલું હતું. ઇન્ટ્રોડક્શન્સ, ડેફિનેશન ઓફ અ કંપની, characteristics and the advantages and disadvantages of a company form of the organization. અને ત્યાર પછી આપણે એક 3-4 સેશન જાય એટલો એક આન્સર કરેલો હતો. દેટ ઇઝ ધ કાઇન્ડ્સ ઓફ અ કંપની ઓર અ ટાઈપ્સ ઓફ કંપની. આખો આન્સર મેં તમને 2 થી 3 વાર નરેટ કરેલો હતો, કારણ કે એમાં બહુ બધી પ્રકારની કંપનીઓ છે. આપણે જોયું હતું કાઇન્ડ્સ ઓફ કંપની, કંપનીના અલગ અલગ પ્રકાર. ડન. તો મેં તમને ત્યારે કીધું હતું કે હું તમને એના કી પોઈન્ટ્સ લખી દઈશ સ્લાઇડ્સની અંદર, વિડીયોની અંદર, કે આટલી બધી ટાઈપ્સની કંપની છે ને. ઇફ યુ આર ફેલ ટુ રિમેમ્બર ધ કંપની or the details of a specific title, in that particular case you can refer the key points. Just keep in mind this key point and then get a clarity on the concept and try to narrate in your own fashion. આ જે કી પોઈન્ટ્સ મેં લખેલા છે વાંચી જાજો, એને યાદ રાખજો. કન્સેપ્ટ તમે સમજી લીધો છે એટલે હવે તમારા શબ્દમાં એમને લખજો, કારણ કે એવડો મોટો ક્વેશ્ચન્સ ટુ ધ પોઈન્ટ યાદ રાખવો ડિફિકલ્ટ છે. હવે બધી જ વસ્તુ ટુ ધ પોઈન્ટ યાદ રાખવી તમારા માટે ડિફિકલ્ટ છે. સબ્જેક્ટ્સ આર ટુ મચ. અગેન ધ સિલેબસ ઇઝ ક્વાઇટ વાઇડ. સિલેબસ પણ ઘણો મોટો છે, સબ્જેક્ટ્સ ઘણા બધા છે. એટલે બધી વસ્તુમાં તમારે હવે કોલેજની અંદર એ જ વસ્તુ ફોલો કરવાની રહેશે. ગેટ અ ક્લેરિટી ઓન ધ કન્સેપ્ટ એકવાર ક્લિયર કરી લેવાનો અને એના કી પોઈન્ટ્સ યાદ રાખવાના, પછી તમારા ખુદના શબ્દોમાં એને વર્ણવવાનું. તો આ ક્વેશ્ચન્સના કી પોઈન્ટ અહીંયા મેં આપ્યા છે, બરાબર છે. હું એકવાર તમને હરેક કી પોઈન્ટ રીડ કરીને દઉં છું, જેથી કરીને તમારા પાસે આ કી પોઈન્ટ્સ રહે. જ્યારે પણ આ આન્સર ડ્રાફ્ટ કરવાનો થાય તો આ કી પોઈન્ટ્સના બેઝિસ ઉપર તમે કરી શકો. ફર્સ્ટ વન, ચાર્ટર્ડ કંપની. સાથે સાથે તમારું અહીંયા રિવિઝન પણ આ ક્વેશ્ચનનું થઈ જશે. સો કીપ ઇન અ માઇન્ડ ધીસ પર્ટિક્યુલર થિંગ. Company registered under the Royal Chartered Act required to obtain the permission of king or queen for incorporating the company. Incorporation નો મતલબ આપણે સ્થાપના એ જોયું હતું, ક્લિયર? For example, East India Company. First Royal Chartered Company incorporated in India is East India. Means came to the India is East India કંપની. પહેલી રોયલ ચાર્ટર કંપની જે હતી અને જે ભારતમાં આવી હતી એ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી. જ્યારે આપણે એને રોયલ ચાર્ટર્ડની અંદર આપણે વાત કરી હતી કે ત્યારે રાજા અને રાણીનું શાસન હતું, એટલે રાજા અને રાણી પાસેથી તમારે પરમિશન લેવી પડતી હતી. કંપનીઝ એક્ટ હતો નહીં. સ્ટેચ્યુટરી કંપની. અ કંપની ફોર્મ્ડ બાય અ સ્પેશિયલ એક્ટ passed either by the central or state government. So જે કંપનીની નોંધણી, રજિસ્ટ્રેશનનો આપણે મતલબ જોયો તો નોંધણી, જે કંપનીની નોંધણી સ્પેશિયલ એક્ટમાં થઈ છે, જેને પાર્લામેન્ટ ઓર સેન્ટ્રલ સ્ટેટ ગવર્મેન્ટ પાસ કરેલો છે, તો એને કહેવાય છે સ્ટેચ્યુટરી કંપની. નો નીડ ટુ હેવ ઇટ્સ ઓન મેમોરેન્ડમ એન્ડ ધી આર્ટિકલ. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એનો મતલબ, મેમોરેન્ડમ એનો મતલબ છે આવેદનપત્ર અને આર્ટિકલનો મતલબ છે નિયમનપત્ર. એટલે આવી કંપનીઓએ ખુદનું આવેદનપત્ર તથા નિયમનપત્ર બનાવવાનું રહેતું નથી. ચેન્જ ઇન સ્ટ્રક્ચર ઇઝ પોસિબલ ઓનલી બાય ધી ગવર્મેન્ટ અમેન્ડમેન્ટ્સ. એટલે કે આવી કંપનીની અંદર એના સ્ટ્રક્ચર એટલે માળખું, આવી કંપનીના માળખામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો છે તો એવા કેસની અંદર કોની પરમિશન લેવી પડશે? ગવર્મેન્ટને. ગવર્મેન્ટના જે નિયમો આવશે એ નિયમોને આધીન જ એના માળખામાં ચેન્જીસ થશે. અકાઉન્ટ્સ ઓડિટેડ બાય AIG, ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, AGI છે, સોરી AGI, ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. તો
એના દ્વારા અકાઉન્ટ્સ ઓડિટ થશે. કોઈ તમારા પ્રાઇવેટ સીએ ચાલશે નહીં. નેક્સ્ટ વન, that is the registered company. The company formed by registration under the Companies Act 1956. એટલે કે રજિસ્ટર્ડ કંપની કેવી કંપની હશે? જે કંપનીની નોંધણી કંપની ધારા 1956માં થઈ છે એને કઈ કંપની આપણે કહેશું? રજિસ્ટર્ડ કંપની. રિક્વાયર્ડ ટુ ફોલો ધ કંપનીઝ એક્ટ 1956 સ્ટ્રિક્ટલી. જે કંપનીની નોંધણી કંપની ધારા 1956માં થઈ છે એ કંપનીઓએ કંપની ધારા 1956 સ્ટ્રિક્ટલી ફોલો કરવો પડશે. રજિસ્ટ્રેશન ઇઝ ક્વાઇટ કમ્પલસરી. આવી કંપની છે એની નોંધણી પછી એ લોકો પ્રાઇવેટ કંપની સ્ટાર્ટ કરે કે પબ્લિક, બટ ધ રજિસ્ટ્રેશન ઇઝ ક્વાઇટ કમ્પલસરી. ખાનગી કંપનીની શરૂઆત થાય કે જાહેર કંપનીની શરૂઆત થાય, નોંધણી કમ્પલસરી રહેશે. નેક્સ્ટ, રજિસ્ટર્ડ કંપનીના જ હવે બધા જ બાયફર્ગેશન છે. રજિસ્ટર્ડ કંપનીની અંદરના જ ભાગ છે જે આપણે જોયું હતું કે રજિસ્ટર્ડ કંપની પાછી 5 ભાગમાં વહેંચાયેલી છે. On the basis of liability, on the basis of number of member, on the basis of place, on the basis of control and others. ક્લિયર? એ બધા બાયફર્ગેશન એકી સાથે લઈ લીધા છે. ફર્સ્ટ છે લિમિટેડ લાયબિલિટી કંપની, મર્યાદિત જવાબદારીવાળી કંપની. રિક્વાયર્ડ ટુ મેન્શન ધ લાયબિલિટી ઇન મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અંડર ધ લાયબિલિટી ક્લોઝ. હવે પહેલાં મેમોરેન્ડમ ઓફ એસોસિએશનનો મતલબ છે આવેદનપત્ર. લાયબિલિટી એટલે જવાબદારી અને ક્લોઝ એટલે કલમ. એટલે કે અહીંયા મર્યાદિત જવાબદારીવાળી કંપની એવી કંપની હશે જેને પોતાના આવેદનપત્રના કલમની અંદર જવાબદારી દેખાડવાની રહેશે. બરાબર છે? સો રિક્વાયર્ડ ટુ મેન્શન ધ લાયબિલિટી અંડર ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. આવેદનપત્રમાં જવાબદારી દેખાડવાની રહેશે. લાયબિલિટી ઇઝ લિમિટેડ અપ ટુ ધ નંબર ઓફ શેર્સ હેલ્ડ બાય ધ પર્ટિક્યુલર મેમ્બર ઓર અપ ટુ ધ અનપેડ અમાઉન્ટ ઓન શેર. જવાબદારી કેટલી મર્યાદિત રહેશે? તે કે જેટલા શેર ખરીદેલા છે એટલી જવાબદારી. જેટલું અનપેડ એટલે ચૂકવવાના બાકી, જેટલા શેર ઉપર ચૂકવવાના બાકી છે એટલી જવાબદારી રહેશે. ઓર અપ ટુ ધ ફેસ વેલ્યુ. ફેસ વેલ્યુનો મતલબ છે મૂળ કિંમત. શેરની મૂળ કિંમત જેટલી જવાબદારી રહેશે. અનલિમિટેડ લાયબિલિટી, અમર્યાદિત જવાબદારી. અ કંપની હેવિંગ અ નો લિમિટ ઓન its liability of its member in the event of its liquidation. લિક્વિડેશનનો મતલબ છે વાઇન્ડિંગ અપ, વિસર્જન કરવું. લિક્વિડેટ કરવું એટલે વિસર્જન કરવું. તો અનલિમિટેડ લાયબિલિટી શું કહે છે કે કંપનીના વિસર્જન ટાઈમે અહીંયા સભ્યોની જવાબદારીની કોઈ મર્યાદા હોતી નથી. ઇવન ધ મેમ્બર્સ આર પર્સનલી લાયબલ ફોર ધ રીપેમેન્ટ ઓફ ડ્યુઝ. અહીંયા શું કહે છે? મેમ્બર્સ આર પર્સનલી લાયબલ એટલે વ્યક્તિગત જવાબદાર થાય છે ફોર રીપેમેન્ટ ઓફ ડ્યુઝ. દેવા ચૂકવવાના બાકી હોય તો આવા કેસની અંદર સભ્યો વ્યક્તિગત રીતે દેવા ચૂકવવા માટે જવાબદાર થાય છે. સો અહીંયા કંપની અનલિમિટેડ લાયબિલિટીવાળી કંપની હવે ભારતમાં સ્થપાતી નથી, એને પરમિશન નથી. પણ જો અનલિમિટેડવાળી કંપની તમારે કરવી હોય, જ્યારે પરમિશન હતી એ ટાઈમની વાત કરું છું, ક્લિયર? તો આવા કેસની અંદર તમારે જ્યારે એનું રજિસ્ટ્રેશન કરાવો ત્યારે એમાં લખવાની ખાસ મેન્શન કરવાનું હતું કેટલા સભ્યોથી આ કંપની શરૂ થાય છે. અમર્યાદિત જવાબદારીવાળી કંપની કેટલા સભ્યોથી ચાલુ થાય છે. દેન કંપની લિમિટેડ બાય ગેરંટી. ગેરંટી એટલે બાહેંધરી. એવી કંપની કે બાહેંધરીવાળી કંપની છે. તો કે એમાં કેટલી જવાબદારી છે? તો કે મેમ્બર્સ લાયબિલિટી ઇઝ લિમિટેડ અપ ટુ ધ અમાઉન્ટ ઓફ ગેરંટી ગિવન બાય અ પર્ટિક્યુલર મેમ્બર. અહીંયા સભ્યોની જવાબદારી કેટલી છે કે જેટલી રકમની બાહેંધરી આપી છે એટલી જ સભ્યોની જવાબદારી છે, એનાથી વધારે નહીં. રિક્વાયર્ડ ટુ મેન્શન ધ અમાઉન્ટ ઓફ ગેરંટી ગિવન બાય ઈચ મેમ્બર ઇન અ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. એટલે કે અહીંયા આવેદનપત્રની અંદર હરેક સભ્યોએ કેટલી જવાબદારીની બાહેંધરી આપી છે, કેટલી રકમની બાહેંધરી આપી છે એ દર્શાવવાનું રહેશે. એટલે કાલ સવારે કંપનીના વિસર્જન ટાઈમે કોઈ સભ્યો ફરી ન જાય, આવેદનપત્રમાં એના નામની સામે જેટલી રકમની બાહેંધરી આપી છે એટલું ચૂકવવા માટે એ જવાબદાર
રહેશે. ઓબ્જેક્ટ ઓફ સચ અ કાઇન્ડ ઓફ ધ કંપની ઇઝ નોટ ટુ અર્ન પ્રોફિટ. આવી કંપનીનો હેતુ નફો કમાવાનો હોતો નથી, બટ રાધર દે આર ફોર્મ ટુ પ્રમોટ ધ સ્પોર્ટ્સ એક્ટિવિટી, કલ્ચરલ એક્ટિવિટી, સાયન્ટિફિક એક્ટિવિટી, રિસર્ચ એક્ટિવિટી. ક્લિયર? અને મે હેવ શેર કેપિટલ, મે નોટ હેવ શેર કેપિટલ. આવી કંપનીમાં શેર મૂડી બહાર પાડે પણ છે અને શેર બહાર પાડતા પણ નથી. ક્લિયર? પાડે પણ ખરે, ન પણ હોય શેર. ક્લિયર? Then the private company, ખાનગી કંપની. If you wish to incorporate the private company, minimum requirement of the capital is 1 lakh. જો તમારે ખાનગી કંપનીની શરૂઆત કરવી છે તો ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા તમારી પેઇડ અપ કેપિટલ એટલે કે શરૂઆતની મૂડી જોશે. ટ્રાન્સફરેબિલિટી ઓફ ધ શેર્સ આર રિસ્ટ્રિક્ટેડ. ટ્રાન્સફરેબિલિટી એટલે ફેરબદલી અને રિસ્ટ્રિક્ટેડ એટલે નિયંત્રણ. ખાનગી કંપનીની શેર ફેરબદલી ઉપર નિયંત્રણ છે. મેમ્બર શુડ નોટ એક્સીડ બિયોન્ડ ધ 50. ખાનગી કંપનીની અંદર ઓછામાં ઓછા 2 સભ્યો જશે ને મહત્તમ કેટલા જઈ શકશે? 50. 50ની ઉપર સભ્ય સંખ્યા કરી શકાશે નહીં. નો ઇન્વિટેશન્સ. ઇટ મીન્સ દે કેન નોટ ઇન્વાઇટ અ જનરલ પબ્લિક ફોર સબસ્ક્રિપ્શન્સ. ક્લિયર? ઇન્વાઇટ એટલે આમંત્રણ આપવું, જનરલ પબ્લિક એટલે જાહેર જનતા, અને સબસ્ક્રિપ્શન એટલે ભરણું. અહીંયા ખાનગી કંપની જાહેર જનતાને ભરણા માટે આમંત્રણ આપી શકશે નહીં, કે જાહેર જનતા પાસેથી ભરણું મંગાવી શકશે નહીં. Then the public company, minimum paid up capital is ₹5 lakhs. ઓછામાં ઓછા 5 લાખ રૂપિયા હશે તો જ જાહેર કંપનીની શરૂઆત થશે. મિનિમમ મેમ્બરશિપ ઇઝ 7 અને મેક્સિમમ અનલિમિટેડ. જો જાહેર કંપનીની શરૂઆત કરવી છે તો ઓછામાં ઓછા 7 સભ્યો હશે તો જ જાહેર કંપનીની શરૂઆત થશે, અને મહત્તમ સભ્ય સંખ્યા કેટલી જોશે? અમર્યાદિત, એટલે કે કોઈ સભ્ય સંખ્યા ઉપર નિયંત્રણ નથી. ટ્રાન્સફરેબિલિટી ઓફ ધ શેર્સ આર ફ્રી. ટ્રાન્સફરેબિલિટી એટલે ફેરબદલી, અને ફ્રી એટલે મુક્તપણે. જાહેર કંપનીના શેરની ફેરબદલી મુક્તપણે થાય છે. એન્ડ કેન ઇન્વાઇટ ધ જનરલ પબ્લિક ફોર સબસ્ક્રિપ્શન. જાહેર કંપની જાહેર જનતા પાસેથી ભરણું મગાવી શકે છે. ડોમેસ્ટિક કંપની એટલે કે રાષ્ટ્રીય કંપની. ધ કંપની વિચ ઇઝ રજિસ્ટર્ડ ઇન ઇન્ડિયા. જે કંપનીની નોંધણી ભારતમાં થઈ છે, જેની સ્થાપના ભારતમાં થઈ છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ ભારતમાં આવેલી છે, એવી કંપનીને કેવી કંપની કહીએ છીએ? ડોમેસ્ટિક કંપની, રાષ્ટ્રીય કંપની. Companies Act 1956 is strictly applicable to this particular company. કંપની ધારા 1956 એને સ્ટ્રિક્ટલી અપ્લાય થાય છે, લાગુ પડે છે. કંપની ઓપરેટ ઇટ્સ બિઝનેસ વિધિન ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા. વિધિન ધ ટેરિટરી એટલે કે કંપની પોતાનો ધંધો ભારતીય ભૌગોલિક રેખાની અંદર જ કરે છે. ભારતમાં રહીને જ આવી કંપની ધંધો કરે છે, ફક્ત ભારતમાં જ ધંધો કરે છે, રાષ્ટ્રની અંદર જ એનો ધંધો ચાલે છે. ફોરેન કંપની, અ કંપની વિચ ઇઝ ઇનકોર્પોરેટેડ આઉટસાઇડ ઇન્ડિયા. ફોરેન કંપની એટલે જે ભારતની બહાર સ્થપાયેલી છે, બટ હેવિંગ ઇટ્સ બિઝનેસ પ્લેસ ઇન ઇન્ડિયા. ફોરેન કંપની એવી કંપની હશે કે જેની સ્થાપના ફોરેનમાં થઈ છે, પણ એની વન ઓફ ધ બ્રાન્ચ ઇન્ડિયામાં ચાલે છે, ઇન્ડિયામાં પણ એનો ધંધો ચાલે છે. સો અહીંયા શું કહે છે? રિક્વાયર્ડ ટુ ફોલો ધ કંપનીઝ એક્ટ પ્રોવિઝન્સ ફોર ઇન્ડિયન બ્રાન્ચ. ઇન્ડિયાની અંદર જે ઓફિસ છે એને કયો નિયમ લાગુ પડશે? કંપની ધારા 1956. ઇન્ડિયાની અંદર જે બ્રાન્ચ કે ઓફિસ ચાલે છે એની તમામ ડિટેલ એ લોકોએ કોને મોકલવાની રહેશે? રજિસ્ટ્રારને મોકલવાની રહેશે. ગવર્મેન્ટ કંપની, ધ કંપની ઇન વિચ નોટ લેસ દેન 51% ઓફ ઇટ્સ પેઇડ અપ શેર કેપિટલ હેલ્ડ બાય આઇધર ધ સેન્ટ્રલ ઓર સ્ટેટ ગવર્મેન્ટ. ગવર્મેન્ટ કંપની એટલે એવી કંપની કે જેમાં 51% કે એનાથી વધારે શેર મૂડી કોના હાથમાં છે? ગવર્મેન્ટના હાથમાં છે. ક્લિયર? વિચ ઇઝ કંટ્રોલ્ડ એન્ડ રન એન્ડ મેનેજડ બાય ગવર્મેન્ટ. કે જેનું સંચાલન કોણ કરે છે? ગવર્મેન્ટ. જેના ઉપર અંકુશ કોનો છે? ગવર્મેન્ટ. કંપની ઇઝ એસ્ટાબ્લિશ વિથ વ્યૂ ટુ સમ સોશિયલ પર્પઝ. આવી કંપની કેવી હોય છે? વેર ધ પ્રાઇવેટ ઓનર ડોન્ટ વોન્ટ ટુ એન્ટર. અહીંયા અમુક કંપનીઓ એવી હોય છે કે જેમાં ખૂબ મોટા પ્રમાણમાં રોકાણ જોઈએ છે, સામે રિસ્ક એટલો છે અને પેબેક પીરિયડ બહુ લોંગ છે, એટલે કે વળતર બહુ લાંબા ટાઈમે મળે છે. જ્યાં ખાનગી માલિકો રોકાણ કરવા ઈચ્છતા નથી, ત્યાં કોણ રોકાણ કરશે? ગવર્મેન્ટ. ક્લિયર?
ઇટ ઇઝ એક્ઝમ્પ્ટેડ ફ્રોમ ધ સ્ટ્રિક્ટ પ્રોવિઝન્સ ઓફ કંપનીઝ એક્ટ. કંપની ધારા 1956ની તમામ જોગવાઈ આને લાગુ પડતી નથી. દેન ધી હોલ્ડિંગ કંપની એક્ટ, નોન ગવર્મેન્ટ કંપની એવી કંપની કે વિચ ઇઝ રન, મેનેજ એન્ડ કંટ્રોલ બાય પ્રાઇવેટ ઓનર્સ. જે કંપનીનું સંચાલન, જે કંપનીને નાણાકીય મદદ નાણાં કોણ પૂરા પાડે છે? પ્રાઇવેટ ઓનર્સ, ખાનગી માલિકો. જે કંપની ખાનગી માલિકોના અંકુશના હેઠળ છે, જે કંપનીનું સંચાલન ખાનગી માલિકોના હાથમાં છે, જેને નાણાં પણ ખાનગી માલિકો પૂરા કરે છે, એને કહેવાય છે નોન ગવર્મેન્ટ કંપની. હોલ્ડિંગ કંપની એન્ડ ધ સબસિડરી કંપની. હોલ્ડિંગ કંપની એટલે એવી કંપની કે the company which holds the majority of shareholders of another company. The company which holds the shareholders is known as holding company. Whose shares are held is known as subsidiary company. મુખ્ય કંપની અને ગૌણ કંપની. જે કંપની બીજી કંપનીના 51% કે વધારે શેર ખરીદી લે છે, તો ખરીદનાર કંપની કોણ બની જાય છે? હોલ્ડિંગ કંપની, મુખ્ય કંપની. અને જેના શેર ખરીદણા છે એ કંપની કઈ થઈ જશે? ગૌણ કંપની, સબસિડરી કંપની. દેન લાઇસન્સ કંપની, વન મેન કંપની અને મલ્ટીનેશનલ કંપની એ બહુ એક પેરેગ્રાફના નાના આપેલા છે, એટલે એમાં કી પોઈન્ટ્સ આપેલા નથી. લાઇસન્સ કંપનીમાં ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે એ લોકોએ લાઇસન્સ લેવું જરૂરી છે કંપની શરૂ કરતા પહેલાં, કંપનીની નોંધણી કરાવતા પહેલાં. વન મેન કંપની એક વ્યક્તિ દ્વારા ચાલતી કંપની. અને મલ્ટીનેશનલ કંપની એટલે કે ધ કંપની વિચ ઓપરેટ્સ ઇઝ અ બિઝનેસ ઇન મોર દેન 6 કન્ટ્રી. બરાબર છે, 6 કન્ટ્રી કે વધારે. ઓર યુઝ તમે એવું પણ યાદ રાખો, એક કન્ટ્રી કરતાં વધારે કન્ટ્રીમાં જો ધંધો ચલાવે છે તો એને કહેવામાં આવે છે મલ્ટીનેશનલ કંપની. સો હોપ કે આ ક્વેશ્ચનની અંદર ભલે લાંબો રહ્યો પણ કોઈ ડાઉટ હશે નહીં, બિકોઝ વી હેવ અલોટેડ ઓલમોસ્ટ 4 to 5 સેશન ટુ ધીસ પર્ટિક્યુલર આન્સર. હોપ તમને હવે આ ક્વેશ્ચનની અંદર કોઈ પણ પ્રકારનો ડાઉટ નહીં હોય, કારણ કે આપણે ઓલમોસ્ટ આ ક્વેશ્ચનની પાછળ આપણો બહુ ટાઈમ બગાડેલો છે. ઓછામાં ઓછા 5 લેક્ચર આ ક્વેશ્ચનના આપણે આપેલા છે. એટલે લેન્ધી ભલે હોય, લાંબો ભલે હોય, પણ તમને અઘરો લાગશે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો હવે નવો ક્વેશ્ચન સ્ટાર્ટ થાય છે. પ્રોસિજર ફોર ઇનકોર્પોરેશન ઓફ કંપની. પ્રોસિજર એટલે પ્રક્રિયા, ઇનકોર્પોરેશનનો મતલબ છે સ્થાપના, કંપની સ્થાપવાની પ્રક્રિયા. ક્લિયર? સો અહીંયા તમારે 3 સ્ટેજ ભણવાના છે, 3 પગથિયાની અંદર આ પ્રોસેસ ભણવાની છે. ફર્સ્ટ સ્ટેજ દેટ ઇઝ અ પ્રી ઇનકોર્પોરેશન. સેકન્ડ સ્ટેજ છે ઇનકોર્પોરેશન અને થર્ડ વન દેટ ઇઝ ધ કમેન્સમેન્ટ. ઇનકોર્પોરેશન એટલે નોંધણી કરવી, કમેન્સમેન્ટ એટલે શરૂ કરવું, કમેન્સ કરવું એટલે શરૂ કરવું. ક્લિયર? ફર્સ્ટ પ્રી ઇનકોર્પોરેશન. પ્રી એટલે પહેલાંનું, ઇનકોર્પોરેશન એટલે સ્થાપના, સ્થાપના પહેલાંનું પગથિયું. સેકન્ડ છે ઇનકોર્પોરેશન્સ એટલે કે સ્થાપના, અને થર્ડ છે કમેન્સમેન્ટ, શરૂઆત. ક્લિયર? હવે 3 સ્ટેજ પ્રોસેસ છે that you have to follow if you wish to incorporate the private company. Then in that particular case you require to follow 2 stage process. જો તમારે ખાનગી કંપનીની શરૂઆત કરવી હોય તો પ્રથમ 2 પગથિયા જ તમારે ફોલો કરવાના રહેશે. ફર્સ્ટ 2 સ્ટેજ, પ્રી ઇનકોર્પોરેશન અને ઇનકોર્પોરેશન. એટ ધ એન્ડ ઓફ ઇનકોર્પોરેશન પ્રોસેસ you will get a certificate of incorporation. With this particular certificate you can start your private company. જો ખાનગી કંપનીની શરૂઆત કરવી છે તો 2 પગથિયા ફોલો કરવા પડશે, પ્રી ઇનકોર્પોરેશન અને ઇનકોર્પોરેશન. ઇનકોર્પોરેશન એટલે કે સ્થાપના. આ પગથિયું પૂર્ણ કર્યા પછી તમને એક સર્ટિફિકેટ, પ્રમાણપત્ર મળશે, અને એ કહેવાય છે કંપનીની સ્થાપનાનું પ્રમાણપત્ર. અને પછી જ તમે તમારી પ્રાઇવેટ કંપની ચાલુ કરી શકશો. ક્લિયર? If you wish to start with the public company, you need to proceed further. જો અહીં જાહેર કંપનીની શરૂઆત તમારે કરવી છે તો કેટલા સ્ટેપ પ્રોસેસ ફોલો કરશો? 3 સ્ટેપ પ્રોસેસ ફોલો કરશો. તો તમારે નેક્સ્ટ સ્ટેજ આગળ વધવાનું છે, દેટ ઇઝ પ્રોસેસ ઓફ ઇનકોર્પોરેશન, પ્રોસેસ ઓફ કમેન્સમેન્ટ ઓર અ સ્ટેજ ઓફ કમેન્સમેન્ટ. કમેન્સમેન્ટનો મતલબ છે શરૂ કરવું.
So at the end of the third stage, you will get the certificate of commencement of the business. ત્રીજા પગથિયાના અંતે તમને એક પ્રમાણપત્ર મળે છે, ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર. એ પ્રમાણપત્રથી તમે તમારો ધંધાની શરૂઆત કરી શકો છો. સો કંપનીની સ્થાપનાની પ્રક્રિયા 3 ભાગમાં વહેંચાયેલી છે. પ્રી ઇન્કોર્પોરેશન, it means whether you wish to form a private company or a public company, or whether you wish to form a sole proprietorship or a partnership. This particular stage is quite common for all the form of business organization. તમારે ધંધાનો કોઈ પણ પ્રકારની શરૂઆત કરવી છે, ખાનગી પેઢીની શરૂઆત કરવી છે, જાહેર કંપનીની શરૂઆત કરવી છે, કોઈ પણ પ્રકારનો ધંધો તમારે શરૂ કરવો છે, પહેલું પગથિયું એ બધા બિઝનેસ માટે કોમન છે, દેટ ઇઝ પ્રી ઇન્કોર્પોરેશન, સ્થાપના પહેલાંનું પગથિયું. સેકન્ડ સ્ટેજ છે ઇનકોર્પોરેશન. એટ ધ એન્ડ ઓફ ધીસ પર્ટિક્યુલર સ્ટેજ યુ વિલ ગેટ ધ સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન ઓફ બિઝનેસ. સેકન્ડ સ્ટેપ જે છે ઇનકોર્પોરેશન એટલે સ્થાપનાનું જે પગથિયું છે એની અંદર તમારે જ્યારે તમે છેલ્લે આ સ્થાપનાનું પગથિયું પૂર્ણ કરશો એટલે તમને એક સર્ટિફિકેટ મળશે, સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન, સ્થાપનાનું સર્ટિફિકેટ. વિથ ધીસ સર્ટિફિકેટ યુ કેન સ્ટાર્ટ યોર પ્રાઇવેટ કંપની. તમે આ સર્ટિફિકેટ દ્વારા ખાનગી કંપનીની શરૂઆત કરી શકશો. નેક્સ્ટ છે સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેટિંગ ધ કંપની. કમેન્સમેન્ટ ઓફ અ કંપની. કમેન્સ કરવું એટલે શરૂ કરવું. ત્રીજું પગથિયું પૂરું કરશો એટલે તમને કયું સર્ટિફિકેટ મળશે? કંપની શરૂ કરવાનું સર્ટિફિકેટ. વિથ ધીસ પર્ટિક્યુલર સર્ટિફિકેટ યુ કેન સ્ટાર્ટ યોર પબ્લિક કંપની. એટલે યાદ રાખવાનું, વેધર યુ વિશ ટુ ઇન્કોર્પોરેટ ધ પ્રાઇવેટ કંપની કે પબ્લિક કંપની. એક્ઝામમાં કોઈ પણ કંપનીની સ્થાપના પૂછે, ખાનગી કંપનીની સ્થાપના પૂછે કે જાહેર કંપનીની સ્થાપના પૂછે, પહેલું સ્ટેજ કોમન આવશે. કયું આવશે? જીન્સ પહેરી પહેલું સ્ટેજ કયું આવશે કોમન? તો કે પહેલું સ્ટેજ એ આવશે કે પ્રી ઇન્કોર્પોરેશન બધા માટે કોમન છે. વેધર યુ વિશ ટુ ફોલો અ whether you wish to incorporate the private company or a public company કે કોઈ પણ ધંધાનો પ્રકાર ચાલુ કરવો છે, પ્રી ઇન્કોર્પોરેશન સ્ટેજ આવશે. એ પ્રી ઇન્કોર્પોરેશન સ્ટેજની અંદર બેઝિક તમે પ્રોસેસ કરશો કોઈ પણ પ્રકારનો ધંધો શરૂ કરવાનો. પછી જો તમને ખાનગી કંપનીની શરૂઆત કરવી છે તો તમે કયું ફોર્મ ઓફ બિઝનેસ મીન્સ કયું સ્ટેજ ફોલો કરશો? ઇનકોર્પોરેશન. અને પછી જો તમને જાહેર કંપનીની શરૂઆત કરવી છે તો તમે પ્રોસેસ આગળ વધારશો અને કઈ કંપનીની શરૂઆત કરશો? કમેન્સમેન્ટ. આ નો સમજાય અત્યારે તો લીવ ઇટ, છોડી દેજો, અત્યારે સમજવાની ટ્રાય ન કરતા. આ સ્ટેજને આપણે કાલે ફર્ધર જો આવી રીતના બાયફર્ગેટ કરેલા છે, ક્લિયર, ત્યારે તમને કદાચ વધારે ક્લેરિટી મળશે જ્યારે આ સ્ટેજ આગળ ચાલશે ત્યારે. અત્યારે ખાલી એટલું જ યાદ રાખવાનું કે કંપની સ્થાપવાની પ્રક્રિયા છે એ ક્વેશ્ચન છે, એની અંદર 3 પગથિયા છે, પ્રી ઇન્કોર્પોરેશન, ઇન્કોર્પોરેશન અને કમેન્સમેન્ટ. પહેલું પગથિયું પ્રી ઇન્કોર્પોરેશન એ બધા માટે કોમન છે. જો ખાનગી કંપનીની શરૂઆત કરવી છે તો પહેલાં 2 પગથિયા ફોલો કરવાના છે, પ્રી ઇન્કોર્પોરેશન અને ઇન્કોર્પોરેશન. અને જાહેર કંપનીની શરૂઆત કરવી છે તમારે તો તમારે કેટલા સ્ટેજ પ્રોસેસ કરવી પડશે? 3, પ્રી ઇન્કોર્પોરેશન, ઇન્કોર્પોરેશન એન્ડ કમેન્સમેન્ટ. ક્લિયર? અત્યારે ખાલી એટલું યાદ રાખી લો. ટુમોરો વિલ સ્ટાર્ટ ધીસ પર્ટિક્યુલર ક્વેશ્ચન્સ અગેન. આવતીકાલે આપણે આ જ ક્વેશ્ચન્સ ફરીથી જોશું અને વિલ સ્ટડી ઈચ સ્ટેજ ઇન ડિટેલ. આવતીકાલે હરેક સ્ટેજ આપણે ડિટેલમાં જોશું. થેન્ક યુ સો મચ.